પુરુષને ઓળખી લેજો, આવજા આવજા તું માં વિવેકાય. એવી રીતે દાદાએ વિવેકથી આપણને બોલાવ્યા છે અને તે પ્રમાણે આજે અહીં બેઠા છે. અને હવે હું મારા કહેવાનું ઘણું છે પણ વિવેક કહીએ કે આપણને બધાને દાદાએ કીધું છે કે મારી તમને વિવેક છે, તમે આવજો. આવવા માટે બધાને આહવાન કર્યું છે. મારી તમને વિવેક છે. વિવેક હૈમાં વિયો સંગત સાથી. મારી વિવેક એવી છે કે તમારી સાથે જ કાયમની માટે હું સાથે જ છું. કાયમની માટે તમારી સાથે જ છે. મારી વિવેક એવી છે. એમ કે હરગીયો તેડોયાના જવારા પોળી. બાપના ઘરથી બોલાવનારું આવ્યું છે. તેડો એટલે બોલાવનારું. એનો જવારા પોળી એટલે કે બાપના ઘર સુધી આપણને જોવું પડશે. તે બાપ દાદા બોલાવા આવ્યા છે એમ લખે છે. આગળ નાય પાછો મિલે માન માનવ દેહી. આ શરીર મળ્યું છે, આવો શરીર પાછો નહીં મળે. વિચારી લેજા આપે જીવન દોરી. આ શરીરનો જીવનો સંબંધ છે ત્યાં સુધી વિચારી લેજો, પછી ના મળે. દેહીના હિસાબ વિના નહીં જવાય ઘર. આ બાપના ઘર સુધી જવા માટે આ શરીરનો હિસાબિક હોય તો જ પહોંચી શકાય એમ લખે છે. ત્યાં સુધી નહીં. ભટકી રહ્યો જીવ છોડીને દેહી. આ બધા જીવો છે ભટકી રહેલા છે. તે શરીર છોડે તે શરીર લે, તે શરીર છોડે તે શરીર લે, એટલે આ બધા ભટકી રહેલા છે. નાય ઠારો મિલ્યો દુખીરા સદા. આપણને હજુ બાપના ઘર સુધી ઠારો નથી મળ્યો. એ સદાને માટે યુગો ને યુગો વીતી ગયા, એમને સુખ નથી મળી એમ લખે છે. નાય ઠારો મિલ્યો દુખીરા સદા. આપણને ઠારો આજ દિન સુધી બાપના ઘર સુધી પહોંચાયું નથી. આ સદાને માટે દુખી ને દુખી છે આપણે. જીવ તો હારી આથો તેથી નહીં સુખી. અરે માલિક કહે છે કે હું તમારી સાથે જ હતો તો છતાં કેમ ના સુખી સુખ મળ્યું તમને? જ્યાં બાપનો ઘર સુધી પહોંચે તો સુખ મળે ને. આ તો બધા દુખી ને દુખી ને દુખી ને દુખી બધા જીવો. સુખ હોદી હોદી જીવ થાકી ગયો. એટલે આ સુખ હોદવા માટે આ નીકળેલો છે જીવ, પણ થાકી ગયેલો છે, એમને સુખ મળતો નથી. હરગીયો સુખ નહીં દેખ્યો રા માયે. આ બાપના ઘર સુધી કોઈ પહોંચ્યું ના હોય તો પછી આ બાપનું ઘર કાથી દેખાય આપણને એમ લખે છે. નર્કનો દુઃખ અહીં ભોગીરા રહ્યો. આ નર્કમાં પડેલા બધા જીવો આ દુઃખ ભોગવવા નીકળેલા છે. આ સુખના ધામે નહીં પહોંચતા. આ દાદાના વ્યવહારે આવશો તો દાદા કે આવજો, કટાસવણ ગામે આવજો. મારી તમને વિવેક છે. એ સીધું દાદાએ આપણને આહવાન કર્યું છે. બાલ બચ્ચે માં સદારા દુખી. પિતા બાપ વિચાર કરે છે કે મારા બચ્ચા બાલ બચ્ચા બધા કેમ દુખી છે, કેમ નહીં ઘર પર તરફે આવતા. દુઃખ ને દુખી ભોગવેલા છે. તો પરિવાર કુટુંબમાં જયારા દુખી. દાદા વિચાર કરે છે, માલિક વિચાર કરે છે કે મારું કુટુંબ કેમ દુખી છે. હવે આ બાપના ઘર સુધી પહોંચે ત્યાં સુધી બાપના વરુબરુ સન્મુખી એને સૂર્યપ્રકાશ અને હંસ ભૂમિ કહેવાય. બાપના ઘર સુધી ફાધરહુડ એટલે કે બાપના ઘર સુધી પહોંચવા માટે દાદાનો આ વ્યવહાર, દાદાને અહીંયા આવવું પડ્યું. આગળ હરગીય હિસાબમાન દેખાવે કેડો. કે સ્વર્ગ ભૂમિકાનો હિસાબ કોણ બતાવશે? કોઈએ બતાવ્યું નથી આજ દિન સુધી. દાદા આવ્યા તો પછી આ બધું આપણને બતાવ્યું. હરગીય માન કોણ દેખાવે વાત. કે કોણ બતાવશે આપણને આ રસ્તો બધો દુનિયામાં? નહીં કોઈ બતાવે. કે આ વાત આપણે રસ્તો બતાવનારો દાદા. વાટ ચડ્યો અહીં નાય મિલ્યો ભેદ. કે આપણે તો ઉલટી વાટે ચડી ગયેલા છે, નરક વાટે ચડી ગયેલા છે. તો ભેદ કોણ બતાવશે આપણને? આ દાદા એ ભેદી પુરુષ આવ્યા છે તો ભેદ બતાવે છે આપણને. ભેદ દેખાવી દેજેરા માન. હે ભેદી વાલા દાદા, કે અમને ભેદ બતાવી દે કે અમે પણ તે ભેદને લઈને અમે બાપના ઘર સુધી પહોંચી જઈએ. હરગીયો વાટ તું દાદોરા ભેદી. આ બાપના ઘર સુધી લઈ જવા માટે કોણ ભેદી? દાદા ભેદી. ધરતી પર બીજો કોઈ નહીં. ભેદી વાલા માન હાદીથી લેજે. હે ભેદી વાલા દાદા, કે જ્યાં તારો ધામ છે, બાપના ઘર છે, ત્યાં સુધી મને પણ અમને પણ
બોલાવી લેજે, હાથી લેજે. નહીં તુંએ વિના નહીં હિસાબિક પુરુષ તારા વગર કોઈ હિસાબિક પુરુષ નથી આ ધરતી પર આવ્યો. આગળ ઓળખ દેજે વહાલા ભેદીનું ઠામ બાપનું ઘર સુધી પહોંચોડે હે ભેદી વાલા પુરુષ દાદા કે આવો ભેદ અમને પણ દેજે. તુંએ વિના માં કાદોરા બેલી તારા વગર અમારો કોઈ બેલી નથી આ ધરતી પર. રજડે જીવમાં વિયોગી જાયો કે આ બધા રજડતા રખડતા જીવો હવે વિયોગી બની ગયેલા છે, છૂટા પડી ગયેલા છે બાપના ઘરથી, બાપથી છૂટા પડેલા છે. આ વિયોગી બનીને દુખી જીવે છે. હવે બાપના ઘર સુધી નહીં પહોંચ્યા. હરગીય તેડા એ હિસાબિક તેડો એ બાપના ઘરથી આવેલો તેડો એટલે બોલાવનારો આ હિસાબિક તેડો છે, હિસાબિક બોલાવનારો પુરુષ દાદા. હાથી જાવે જહે તવે જીવલ છોડી ત્યાં બોલાવવા માટે આવ્યો છતાં આ જીવ એવો છે લાલચુ લોભી કે ત્યાં જવા માટે રાજી નથી બાપના ઘર સુધી. હરગીય સુખ ગૌ સત્યનો આરો એટલે ક્યાં આશરો લેવાનો છે કે બાપના ઘર છે એ સત્યનો ઘર છે અને ત્યાં આશરો લેવો પડશે. આરો એટલે આશરો. હરગીય તેડ સુખ વાટ દેખાવે દાદો બાપના ઘર સ્વર્ગનો સુખ ત્યાં જવા માટે દાદાએ આ બધી એ રસ્તો બતાવ્યો છે. આવુલા જાવુલા સત્ય સુખ વાટ દેખાવે દાદો. આવા અને જવાનો એટલે કે આ શ્વાસો શ્વાસ ચાલતા છે એ પણ ત્યાં શ્વાસની બાંધણી રહેતી નથી. બાપના ઘરે સુધી સીધા સ્વર્ગ પ્રકાશ મિલન થાય સન્મુખે પિતુપદે થવા માનવ દેહી. વિચારી લેજા જીવ પાછો નહીં મિલે દાદો. હે વિચારી લેજા આવા દાદા પાછા આપણને ના મળે. આવું કહેવા વાળું પણ ના આવે ધરતી પર. હવે માં પ્રાર્થના હૈ સત્યનો વાત. મારી એક પ્રાર્થના છે દાદા કે મારી એક પ્રાર્થના છે તમને કે આ સત્યનો રસ્તો બતાવવા આવ્યો છું. આવજા તુમા માં વિવેકાય. અરે તમે આવજો મારી વિવેક છે તમને એમ કહે છે દાદા. નર્કની વાટ તુમા છોડીરા દેજા. આ નર્કમાં પડેલા જીવો, નર્ક વિષ્ટ વ્યસનમાં પડેલા જીવો આ બધા આ નર્કનો વાટ તમે છોડી દેજો. હવે છોડી દો. હવે આ શરીર શુદ્ધિકરણ તરફે આવી જાઓ અને પછી આ શુદ્ધિકરણ